પાટણના પૂર્વ ધારાસભ્ય, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની દોહિત્રી અને અનાર પટેલની પુત્રી સંસ્કૃતિ જૈનાને વારસામાં મળેલ સેવા અને આધ્યાત્મિકતાનો સમન્વય કરી સિનેમાના પડદા પર પગરણ માંડી રહી છે. ગુરુવારે સિનેમાઘરોમાં પ્રદર્શિત થનાર કૃષ્ણ કૃષ્ણાવતારમ ભાગ 1 માં સંસ્કૃતિ જૈના સત્યભામાની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ કૃષ્ણાવતારમ ભાગ 1ની માહિતી આપતા પાટણના જાણીતા અને સેવાભાવી બિલ્ડર એવા બેબાભાઈ શેઠે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે સંસ્કૃતિ એ માતા અનાર પટેલ અને પિતા જયેશ પટેલ સાથે માનવ સાધનાના કાર્યક્રમો કરી 8,000થી વધુ બાળકો માટે આધાર બની ઉદ્યોગ સાહસિક તરીકેનો માર્ગ અપનાવ્યો. લંડનમાં ફેશન મેનેજમેન્ટ અને વ્યવસાયનો અભ્યાસ કરી યુકે અને યુએસએ માં રાડા લિસ્ટાર્સબર્ગ થિયેટર અને ફિલ્મ એકેડેમી અને લંડન કોલેજ ઓફ ફેશન જેવી યુનિવર્સિટીઓમાં અભિનય અને નૃત્ય વ્યવસાયિક તાલીમ લીધી. સંસ્કૃતિ જૈના એ નાનીમાં આનંદીબેન પટેલ પાસેથી પ્રેરણા મેળવી પોતાનું ઘડતર મોજશોખ દ્વારા નહીં પરંતુ સરળતા, જવાબદારી અને પાયાના મૂલ્યો દ્વારા કર્યું છે. નાના મફતલાલ પટેલ કે જેઓએ સૌથી વધુ પુસ્તકો લખ્યા છે તેવા ઉત્તમ ગજાના કેળવણીકાર લેખક, વક્તા અને પ્રોફેસર પાસેથી કલમ પર કાબિલિયત હાંસલ કરી છે. દાદા પદ્મશ્રી ઈશ્વરભાઈ પટેલ કે જેઓ ભારતના શૌચાલય પુરુષ તરીકે ઓળખાય છે. તેમના પાસેથી સ્વચ્છતા અને સમાનતાના પાઠ શીખ્યા છે. ગ્રામીણ મહિલાઓ માટે ટકાઉ આજીવિકા, કૌશલ્ય વિકાસના પ્રણેતા અને 1 લાખથી વધુ મહિલા કારીગરોને સફળ બનાવી રોજગાર અપાવનાર માતા અનારબેન પટેલ પાસેથી સામાજિક ઉદ્યોગ સાહસિકતાની શીખ મેળવી છે. જ્યારે પિતા જયેશ પટેલ કે જેઓ ગાંધીવાદી માર્ગે ચાલી શિક્ષણ, આધ્યાત્મિકતા, અંધત્વ, રક્તપિત્ત પ્રભાવિત બાળકો સહિત વંચિત સમુદાયોના ઉત્થાન માટે કાર્ય કરે છે તેમના પાસેથી સેવા પરમો ધર્મનું જ્ઞાન મળ્યું છે. કૃષ્ણાવતારમ ભાગ 1 માં સંસ્કૃતિએ સત્યભામાની ભૂમિકા માત્ર એક પાસ તરીકે નહીં પરંતુ વાર્તાના ભાવનાત્મક અને કથાત્મક સૂત્રધાર તરીકે ભજવી છે.